માતાજી કહે છે આજનો બ્લોગ હું મારો ચાલુ કરું છું. આજે હું કામ પર આવીને બ્લોગ ચાલુ કરું છું કેમ કે ચાર્જિંગ નહોતું ફોનમાં, કે લાઇટ નહોતું, એટલે હું ચાર્જિંગ ના કર્યું. ચાર્જિંગ નહોતું એટલે બ્લોગ ક્યાંથી મેં ના ચાલુ કર્યું, એટલે હું અહીંયા મારો બ્લોગ આજનો ચાલુ કરું હું. ચાલો આપણે શરૂ કરીએ. આવી જિલ્લા આપણે આગળ હવે જવાનું છે આપણે ધાબા ઉપર. ધાબા પર કામ છે, પછી પાછળ જવાનું. હમણાં પાછળ નહીં જવાનું, ધાબા ઉપર જઈ પછી પાછળ જવાનું. ચાલો ધાબા પર મળીએ. ગાઈઝ આપણે આવી જાય ધાબા પર. ધાબા પર ઠંડી બહુ જોરદાર લાગે. રોહણી બહુ સારી આવે, પણ પવન છે ને, પવનના લીધે ઠંડી લાગે ધાબા પર. સ્વેટર આપણે પહેરી દીધું હતું એ પણ ઉપર જોવાયેલા બધું છે એમને એમ જ છે. પાણી બોન છોટો જેવું છે નથી. નીચે પણ બધું એમ એમ જ છે. ઉપર તો નકો બહુ ઠંડી લાગે. સવારમાં બિલકુલ ધાબા પર ના હોય શિયાળાના દિવસે. શિયાળાના ટાઈમે ધાબા પર ના આવવું જોઈએ. ઠંડી બહુ જોરદાર પડે, પણ છોડવા જોવા આવવું પડે. મારે તો આવવું પડે છે. ધન ધાબા પર પાણી ઢોળાયેલું તમે જોઈ શકો છો. હવે જવાનું ઉપર તો હાલ. હા, ધાબા પર પાણી ઢોળાયેલું છે ગાઈઝ. ઓય પણ બહુ જોરદાર ઠંડી લાગે. પવન આવે ને ખુલ્લું આખું, એટલે પવન આવે. રીંગણી તમે જોઈ શકો, ફૂલ આવી જાય રીંગણીને. રીંગણીને ફૂલ આવી જાય છે, જોઈ શકો છો તમે. બધી રીંગણી પોચ કુંડ પોચે કુંડમાં રીંગણી અહીં. બધી રીંગણીમાં ફૂલ આવી જાય ગાઈઝ. તો ગાઈઝ જઈએ હવે આપણે પાછળ જા નથી. આપણે પહેલા આયા ઉપર, હવે જઈએ આપણે પાછળ. બહુ જોરદાર ઠંડી લાગે ગાઈઝ. ઉપર તો બિલકુલ ના આવે સવારમાં. તો ગાઈઝ આપણે આવી જાય સીધા ઉપરથી નીચે. પાછળ જોઈ લઈએ આપણે પાછળ. આજે તો કુડુંબમાં આપણે બધી ઘાસ ઉપાડવાનું છે. કુડુંબ ઘાસ બહુ થઈ ગયું હોય અને ઝાક પણ બહુ પડ્યું હોય. પોક આપણે સંપત્તિયા નહીં પહેલા પાછળ પોક ખરાબ થઈ જશે. પાણી તો આપણે કાલે જ છોટ્યું લીલું સમ બધું. પાણી તો આપણે કાલે જ છોટ્યું હતું સંધ્યા ટાઈમે. 5 વાગે છોડેલું કાલે લેટ જિલ્લા આપણે ઘેર. જોઈ શકો છો તમે પાછળ. આમાં ચણા સિવાય સરમાં ઝાક બહુ પડ્યું ગાય પાછળ. સરમાં પાછળ હવાય જ ના ધાબા પર જવાય ના પાછળ હવાય. ઝાક બહુ છે ને. હવે આપણે જઈએ પેલી બાજુ જોવા. આ બાજુ ડુંગળીનું ધરું છે. લોખંડની પાઇપ લઈ લઈએ, કોક લઈ જશે. જોઈ શકો છો ધરું ડુંગળી ગાય છે. ડુંગળી ધરું બહુ મસ્ત થઈ જાય. શાકભાજી બધી આ પાલક ગાઈસ, પાલક છે. નામાં ધોણા છે. આ પાલકમાં ધોણા છે ગાઈસ. આ પાઇપ ને આપણે ગાડી મૂકી દઈએ, કોઈ લઈ જશે તો માથે પડશે. ગાઈસ આપણે કામ છે આગળ. આપણે આગળ જઈને ગાઈસ આપણે જમવાનો ટાઈમ થઈ ગયો, જમી લઈએ. આપણે આજે દાળ ભાત રોટલી લાયા છીએ, જમી લઈએ. જમા પછી તમને મળીએ. ચલો ગાઈસ આપણે આવી ગયા છીએ પાછળ. વાગે છે 3 વાગે છે, તો એ પણ બહુ જ તાપ છે. અને આપણે થોડું ખેતનું
કાઢી નાખેલું. હવે કરવાનું છે પાણી ચાલુ. પાછળ જોવા જાય કે પાણી મૂકવા જેવું છે કે નથી. એમ મૂકવા જેવું છે જ પાણી. થોડું થોડું મૂકી દે બધામાં. ડેલી પાણી મૂકવું પડે છે, થોડું. બીજા દંડ સુકાઈ જ જાય છે. અત્યારે 3 વાગે પાણી મૂકે, 4 વાગે તો એ પણ પાણી સુકાઈ જ જાય સવારે. તો માટી એવી છે ને ગાઈસ, દળિયું માટી ને એટલે પાણી બધું સુકાઈ જાય છે. મોટો છોડવો તો હમણાં છોડતો જ નહીં. 2-3 દિવસ થયા મોટો છોડો છોટે. શાકભાગ પાણી પૂરું નહીં થતું. પાણી પૂરું થઈ જશે તો ખાલી થઈ જશે. એટલે હવે આપણે ચાલુ કરી દઈએ. પાણી ચાલુ કરી દઈએ શાકભાજીમાં પાણી. મળીએ ચલો. ગાઈસ આપણે આવી જાય છીએ ધાબા પર. કેમ કે ધાબા પર સવારે આવેલા આપણે, પણ આ બીજી વખત આપણે આવ્યા ધાબા પર છોડવા જોવા. વાગે છે 4:30. જોઈ લઈએ આપણે ધાબા પર. તમે જોઈ શકો છો છોડવા ઉપર તો પાણી નાખવા જેવું તો છે જ નહીં બિલકુલ. અઠવાડિયામાં 1 ફેરા પાણી નાખવું પડે ઉપર. કુંડોમાં કેમ કે કુંડોમાં પાણી અંદર ને અંદર રહે ને, ચૂસાઈ ના ને, દબાઈને મૂકી દઈએ ને તો જે નીચે ધરતી પર ઉપર ને એમાં પાણી દબાઈને નાખવું પડે. આપણે જઈએ હવે ઉપર ટાંકી પર. રીંગણી તમે જોઈ શકો છો ગાઈસ. ફૂલા આવ્યા છે. હવે 1 અઠવાડિયામાં રીંગણા લાગવાના ચાલુ થઈ જશે. તમને બતાવી દઉં ફૂલા. જોઈ લો ગાઈસ, ફૂલા આવી ગયા છે બધી રીંગણીઓ પર. 4 ફૂલ ઉપર ફૂલ આવી ગયા છે. તો ગાઈસ આજનો બ્લોગ આપણે પૂરો કરીએ. મળીએ કાલે નવા બ્લોગમાં. વિડીયો ગમે તો લાઈક, શેર, કોમેન્ટ કરી દેજો.